આજે બસપોર્ટના અંદર વચ્ચોવચ આપણે પબ્લિકમાં વ્લોગ કરવાનો છે. તો મિત્રો તમને મેં કીધું હતું ને કે બસપોર્ટના વચ્ચોવચ હું તમને વ્લોગિંગ કરીને બતાવી. દેખો આ પબ્લિક દેખો, જો એ બધા ભાઈઓ મિત્રો જોયો ખાલી આ તો આખો દાડી પોજમાં જ ભરી બે જણા અહીં છે અમદાવાદ. હવે કરી લે. થેન્ક યુ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા બપોરનો 1 અને હવે જઈએ છીએ બજારમાં સ્પેશિયલ વ્લોગ ઉતારવા માટે. અને એ કે પબ્લિકમાં ચમ કે જે પણ મારો ભાઈ નવો જે વ્લોગિંગ ચાલુ કરવા માગતું હોય, અમે નવા જ છીએ પણ એમ કે 5-1 મહિના થોડા જૂના થઈ ગયા છીએ, એટલે જે પણ નવું ટ્રાય કરતું હોય કે મારે વ્લોગ ચાલુ કરવાનું, ઘણાના મને મેસેજ બી આવ્યા છે કે ભાઈ મને કોન્ફિડન્સ નહીં આવતું બોલવામાં, ના તે ને એવું બધું. તો હું તમને વ્લોગના અંદર આજ નવા બસ સ્પોટના અંદર જાય અને પબ્લિકના અંદર વ્લોગિંગ કરે અને તમને બતાવે કે મને શરમ આવે છે કે પબ્લિક મારા અમે કેવું રિએક્શન કરે એ તમને બતાવે. હું વ્લોગ કરે ના સાઈડમાં પબ્લિકનું રિએક્શન કેપ્ચર કરશે. તો તમને મજા આવશે આજનો વ્લોગ જોવાનું. તો તમે દેખજો અને જે વ્લોગિંગ ચાલુ કરવા માગતા હોય આખો વ્લોગ આવ્યો જોજો, એટલે શું તમને કોન્ફિડન્સ આવે. કેમ કે 5 મહિના પહેલાં મેં ખુદ ચાલુ કર્યું હતું એટલે મને થોડી તો મને ખુદને શરમ આવતી હતી. હાલ આરી બી ચાલુ કરે તો આ બી હવે આની બી શરમ દૂર થઈ ગઈ છે. એટલે ધીમે ધીમે તમે ચાલુ કરો ને તો તમારે શરમ દૂર થઈ જાય. એટલે તમે આ દેખજો કેવો કોન્ફિડન્સ છે મારો. જેવો રેટિંગ આલજો, કોન્ફિડન્સ 10માંથી રેટિંગ આલજો, બરાબર. અને પબ્લિક આથી વ્લોગિંગ કરજો. પબ્લિક તો જોવાની જ છે, પણ એક વસ્તુ સ્વાભાવિક કે ભાઈ કે આ વ્લોગિંગ આપણે કરીએ તો આપણું કોમ એ વ્લોગિંગનું, તો જે પણ પબ્લિક એનું કોમ કરતી હોય તો એનું કોમ કરશે. એમાં કોઈ શરમ જેવી કોઈ વાત નહીં. તો આપણે ત્યાં જઈએ મસ્ત રીતે વ્લોગ ઉતારશું. તો હાલ તો આપણે જવાનું પહેલાં ઉર્વીબેનની દુકાન ઉપર જઈને બેસશું. થોડું બસપોર્ટમાં કોમ છે તો એના માટે જવાનું છે. તો તમને મસ્ત વ્લોગિંગ પબ્લિકમાં કરીને બતાવી. તારે કરવું હોય પબ્લિકમાં વ્લોગિંગ? હા, અને ના કીધું ને એનો મતલબ તમે સમજી જાઓ કે શું. એવા દો હવે એ દિવસ વ્લોગ આખો મેં બનાવ્યો, મેં હું પબ્લિકમાં જ બનાવતો એક વ્લોગ અને બનાવ્યો તો એનો કોન્ફિડન્સ આવી ગયો. ચલો મિત્રો, અને હું ટ્રાય કરાયો આજ કરવો પડશે, બરોબર. અહીંયા ઓપન પબ્લિકમાં, બરોબર, ભરેલી પબ્લિકમાં બસ સ્પોટ વચ્ચે મિત્રો. અમે સ્ટુડિયોમાં ગયા તો સ્ટુડિયોમાં પબ્લિક હતી જ આજુબાજુ. તો ઓકે, આજે બસ સ્પોટના અંદર વચ્ચોવચ આપણે પબ્લિકમાં વ્લોગ કરવાનો છે, બરોબર. તો તમે વિડીયો જોજો ખાસ અને શીખવા મળે. અને તમને વ્લોગ સારો લાગે તો થોડો કોમેન્ટ કરી દેજો મસ્ત, બરાબર ને? મસ્ત કોમેન્ટ કરી દેજો. તો ચલો મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં. તો ચલો મિત્રો, હવે નીકળીએ બજારમાં. દેખો થોડી દાઢી વધી ગઈ એટલે સારી નહીં લાગતી. કોનું કહેવું એવું કે તમને સારી લાગે? હા, તને દાઢી આવતી હોય તો કેવી લાગત? હા, તને દાઢી આવતી હોય તને કેવી લાગત? નહીં આવતી. અને આ દેખો લાલ પરી થઈ ગયા, લાલ પરી. અને અમે થોડા દિવસ પહેલાં અમારા ફૂલ બતાવ્યા હતા, જે ઘણા બધા અંદર ફૂલ આવતા હતો. હાલ બચારો બધા જ જતા રહ્યા, એક ગળી નહીં આવતી. હું તો કહું એક હાથી બધા ના આવતા હોય ને, રોજના 2-3 આવતા હોય તો મસ્ત લાગે. શું કેવું? એવી તો ના આવે, ટાઈમે આવે. એ તો મને ખબર એના ટાઈમે આવી, પણ વાત એ. તો ચલો મિત્રો, ડાયરેક્ટ તમને ઉર્વીબેનની દુકાન ઉપર જઈને ડાયરેક્ટ તમને મળીએ. અને દેખજો લગભગ 99% હું જ કહેતો હતો કે હું વ્લોગ લઈને જાય ને એમના સામે તો એનો વ્લોગ ચાલુ જ હશે. તમારે જોવું તો જોજો. ઓકે, તો ચલો જોઈએ. હવે મિત્રો આવી ગયા હમણાં આપણે દુકાન ઉપર. હવે જોઈએ હમણાં વ્લોગ ચાલુ હોય કે નહીં ચાલુ. દેખીએ હું સાચો પડો ખોટો. હું ખોટો પડી ગયો યાર. તમે આજ મને ખોટો પાડ્યો. બિઝી માણસો. તો મેં કીધું ઘેરથી કીધું હું ઉર્વીબેનની દુકાન ઉપર જઈને તો ઉર્વીબેનનો વ્લોગ ચાલુ છે. હું વ્લોગ જ ચાલુ કરતી હતી, તમે લોકો હેને મારો ફોન આવી છે. હા, એટલે હવે મોન રાખ્યું કરું. બિગ ફેન સર. અમે આયા, તમે કોઈ સ્વાગત ના કર્યું મારું? હા, તમે પેલું ફૂલ લઈને આવ્યા હતા એવું કહી જોઈએ કે થેન્ક યુ. કોઈ મેનર્સ નામની કોઈ વસ્તુ નહીં. માણસોના અંદર કોઈ હાર બાર ને એવું બધું રાખતા નહીં. લાલ પરી લાલ પરો દેખો. આ એમની દુકાન છે, જે તમે મિત્રો વધારે તો નહીં પણ 25 વખત જોઈ છે, બરોબર ને? હા, હા, મેં વ્લોગર ભેગા થાય એટલે મિત્રો આવું થાય. દેખો આ લોકોને તો ચેનલ ક્યારની મોનેટાઈઝ થઈ ગઈ, જેટલા લાખો કમાવા માંડે. અમારી કન્ડિશન જોઈને તમને લાગે એમ કો વેલા લાખો કમાય, લોકો લાખો એ આઈફોન જો 3 કેમેરા વાળો.
ત્રીજો મિત્ર કેમેરો ચાલુ નહીં, ખાલી એમને એમ નંખાયો હોય. અમારે જો સોનલ ચેન છોડાઈ, સોનલ બુટ્ટી લીધી, જો ખાલી મોનેટાઈઝ થયા પછી તો લો મજા લો અમારી મજા લો તમે. શું મજા વળી. મજા. આ માણસ દેખો વ્લોગિંગ કરે, આવડી મોટી પેઢી લઈને બેઠું હે, પછી બીજું શું કરે? એડવર્ટાઈઝ કરે. બીજું શું કરે? નેસ નું કરે હે. અને મિત્રો હે પૈસા છાપવાનું મશીન હે ઓય પડ્યું આપણે ખાંતાડીને રાખે, કોઈ નહીં બતાવતા. બોલો. હા. અને પેલા ચેતનભાઈ જે માલિક હી ને એ હમણાં નોકરી લાવી 1.5 લાખ ઈયોનો પગાર હે. બરોબર. હવે મારા આડું એ ડાયલોગ ગમી ગયો મને. ચલો મિત્રો વાતો થોડી વાર કરીએ અમે અને પછી કન્ટિન્યુ થઈએ તમારા હાથી. આ માણસોમાં દાડામાં હે ને 10 વખત બાલ ઓળાવતું છે. ઘેરથી આલે ને મિત્રો 20 મિનિટ તો ખાલી એને બાલ જ ઓળાયા અને ઓય આયા ને તો જાડી હોય તો લાગે જ કે એમાં મોટી વસ્તુ હોય. મિત્રો જાડી એક ને યારી કોમેન્ટ કરજો. હવે જુઓ ઉપરથી જુઓ લાગે. હા ઉર્વીબેન, ઉર્વીબેન ટુનટુન માસી જેવી લાગે કે નહીં લાગતી? ના એટલે નહીં લાગતા. હા એ તમે હવે અહીંયાના ખાસ ફ્રેન્ડ હોય એટલે તમે ના કહી કહો. છે તો બરોબર એટલું શરીર તો અને આખો દાડી હે ખાવાનું હોય. આ બાલ વળા કરે શું હે? ઝઘડો થઈ ગયો ને ચાલુ લોકો. કરજે કર આમ રાખ. હવે કર લે. આ રે જો વિડિયો મળી છું. ચલો મિત્રો હવે બહાર જઈને તમને મળીએ. તો મિત્રો તમને મેં કીધું હતું ને કે બસ સ્પોટના વચ્ચોવચ હું તમને વ્લોગિંગ કરીને બતાવી. દેખો આ પબ્લિક દેખો, દરેક પબ્લિક દેખો. હા કોન્ફિડન્સ લેવલ ચેક કરજો. મારું એ થોડું ધગધગ થાય. અમારો તો એક મિત્રને મળવાનું હતું ઉપર ઓફિસે, પણ મિત્ર અમારા બેઠા એ થોડા નીચે. આ ભૈયાલ મારો મેં જોતા હતા. શું ભાઈ કહો? રેડી? મજા? દક્ષેશભાઈ આ ભાઈને મળવાનું હતું પણ આ ભાઈ ઓફિસની જગ્યાએ નીચે મળી જાય. અલા પબ્લિકના જ મેં વ્લોગમાં કીધું હું બધી પબ્લિકના વચ્ચે હું વ્લોગ બનાવું કોન્ફિડન્સ ચેક કરવા. રેડી ભાઈ? મજા? શાંતિ? પબ્લિક દેખે મને, પબ્લિક દેખે. ભાઈ ઓયને ચાલુ કરી નાખ્યો. આ સેલિબ્રિટી આપણે હે બીકે પાલનપુરી. તમારું શું નામ હે? અજય પાલનપુરી. પાલનપુરો. દેખો બધી પબ્લિક જોવે આપણે. પેલા તેમાં મિત્ર જ છે, બીજી પબ્લિક જોવે. આ મિત્ર હે ભાઈ. આમાંથી 20% તો મિત્રો જ છે. હા કોણ? ચેતનભાઈ બાપુ. હા ચાલો મિત્રો મળું તમને થોડી વાર. બધા બેસી ગયા, હવે મીટિંગ કરીએ છીએ. અને તમે ઉરી ભાઈ બેસી જો સ્પેશિયલ આ ક્લિપ માટે જ બ્લોગ ચાલુ કર્યો હે. હા લ્યો એક કામ કરો. લ્યો લ્યો બેહો હેડો. બેહો લો હું તો ઉભા બેહો. અરે બેહો કોઈ વધુ નહીં. બેહો પિંચો ભોણા વ્લોગર અમારા હે. વ્લોગર અમારા બાજુના પાડોશી. શું કે શાંતિ? ચાલુ કરો વ્લોગ ચાલુ કર. દેખો આ દુકાન વાળા આપણા અમે જોઈ જઈએ. જોયું ખાલી? હા ઉડે તો જા. ચાલો બધી પબ્લિક જોવે ભાઈ, પણ તો ડરવાનું નહીં. સ્ટોરેજ ફૂલ થઈ છે. અમારી મજા લેતા હતા ને હમણાં. આ લેતા હતા આ રહ્યા. તો આવી ગયા મિત્રો આપણે પેરેડાઇઝ કેફેમાં અંદર, ખાલી વાતો કરવા માટે. હા હું જિંદગીમાં બીજી વાર આવ્યો કેફેમાં. આવડો મોટો છે તારે? હા માતાના શોભન. જિંદગીમાં બીજી વાર કેફેમાં આવ્યો. બોલો એના પહેલા કદી કેફેમાં એક વાર પેલું એલેક્સ કેફે હતું ને. વધારે મોટી વાત નહીં કાઢવી. મિત્ર ઓને લઈને નતો આવી વાત ફાઇનલ. જેને લઈને આવ્યો એને વાત. હવે ભૂતકાળ ભૂલી ગયો ને કે કોઈનો ખુરશીઓ કાયદેસર આના અસલી રૂપમાં આવી જાય. ચાલો બેહીએ હવે. તો મિત્રો બધું કામ હતું પતી ગયું ને. દેખો આ ચશ્મા તમે મારા પહેલા જોયા હોય તો ચશ્મા આવી ગયા મારા પાછા. જે દક્ષેશભાઈની દુકાન ઉપર આપણે ગયા હતા, ઓફિસ ઉપર ભૂલી ગયા હતા. તો હાલ હવે 1 મહિના ભાઈ મળ્યા અને આપણા જે જૂના ચશ્મા આવી ગયા પાછા હોય. બરોબર.
દક્ષેશ ભાઈએ સહી સલામત રાખ્યા. જ્યારે તારે હું લેવા આવ્યો ને ત્યારે આ બંધો પહેરીને જતા રહ્યા હતા. બરાબર ને? આ તો આખો દાડી પોચમાં જ ભરી બે જણા. ઈ અહીં છે. હા બે ચેનલ ભેગી કરી. હા બે કમ્બાઈન કર દો બે મુઠા. લો ચલો ચલો હજુ જઈએ પબ્લિક ના અંદર ફરીથી વ્લોગ ઉતારવા માટે. જેવો નકલી ફેન નહીં યાર, રિયલી ફેન નહીં. આવું મત કહો, ખોટું ખોટું મત કહો. આટલી બધી પબ્લિક નહીં એમને થોડો હાયર કહીને ફરતો હશું. વાત કરો એટલું તો મારું ખુદનું બજેટ જ નહીં. ચલો હજુ અંદર જઈએ બસપોર્ટના વચ્ચે વચ્ચે. અને મિત્રો અમે હવે એક ગેમ રમીએ છીએ. ઓના અંદરથી ઉર્વીબેન 1 મીટર કોઈ બી ચાલુ ગેસ કરો જે તમારે કમ્પ્લેટો હાથ અડાડ દેવાનો. બરોબર ઉર્વીબેન? લેડો અડાડો, હાથ અડાડો, અડાડો. અડાડો ને દે ઉર્વીબેન એમ થઈ જાય. હું તો મને અડાડું તો કરંટ જ આવે એમ જ સમજો. હોય તો ના આવે, હોય ના આવે. કમ્પ્લીટ અંદર અડાડો ને બે લાઈને તો કમ્પ્લીટ ખબર પડે એમ. ઉર્વીબેન હાલ ઉર્વીબેન સી ને થોડી વારમાં ઉર્વીબેન હતા ફટલે એટલો ફરક થઈ જાય. હા મારા આડું આવશે, કુમાર આવશે એમણે કે તો જા મારી મારું ભૈરું તો હા ચેતનભાઈ માટે હું મસ્ત બીજી લાવી. પબ્લિક જોવે, પેલા ભાઈએ જોવે હે, જોવે બધા ભાઈઓ મિત્રો જોયો ખાલી મિત્રો ભાઈઓ આપણા. એમાં તો મોટી વસ્તુ ભાઈ તું મારો મેં નહીં જોયું. જો મિત્ર. હેલો તો મિત્રો બજારનું બધું કામ હતું પતી ગયું અને હવે અમે જઈએ છીએ ઉર્વીબેનની દુકાન ઉપર. ઉર્વીબેનના ગલ્લા ઉપર જઈએ છીએ. બરોબર ને? ઉર્વીબેનનો ગલ્લો 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 ના ઉર્વીબેનની બુટીક ઉપર જઈએ. બરોબર ને? ના અમે ઇજ્જત આલે. એ તો મિત્રોને જ ખબર હશે કે મિત્રો આપણા પાસે જે બાઈક એ સકડો હે કે બાઈક એ હા. હવે અમને શું ખબર પડે? આ જે પગેથી બ્રેકો મારતા હોય એને શું ખબર પડે કે 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 સકડો શું હે બાઈક શું હે કે બુલેટ શું હે ને સકડો શું હે. હા પેલી રીલ્સ આવી ને છોકરી કે બ્રેક ઉપર બ્રેક મારો તો છોકરી બ્રેક ઉપર હાથ મારે. બોલો અને વાતો કરો. હા એ હે હા તમે ના પણ વાતો કરી ગઈ. પગ પોગતા નહીં બુલેટ ચલાવી જુઓ. મારો ભાઈ બંધ ભલે ગમે તે હોય તો ભેરું હે ભેરું. હા તા શીખો બુલેટ ચલાવવું હે. હા તો તમે ચલાવો ચેતનભાઈ પાછળ બેસી જાય. રિયલ આ ચલાવું ક્યારે ચલાવું બોલો? મારે જ્યારે ચલાવું ત્યારે. ચલો મિત્રો હવે જઈએ આપણે ઉર્વીબેનના બુટીક ઉપર. બરોબર? પેલા મારે અહીંયા ગાડી અહીંયા પાર્કિંગ રહેતી રેગ્યુલર. ખિસ્સા ખાલી થઈ ગયો, ગાડી બાડી બધું જતું રહ્યું. લાવીશ હો મિત્રો ટૂંક સમયમાં. થોડો સુખનો સૂરજ ઉગાડવો છે. ના તમે કંટ્રોલ રાખજો ને આ તો ઓવર બોલ દી મારે ક્લિપમાં કાઢવું પડે અમુક વાર. ચલો મિત્રો ડાયરેક્ટ હવે મળીએ. તો અમારા આવી ગયા કુમાર કે આઢું ભૂપતજી આઢું કે ખબર નહીં પડતી. દેખો આ મારું બૂન છે. હવે હું એને કુમાર કહ્યું. બરોબર કે ઓકે? તું કુમાર કહેજે, એને તું બૂન કહેજે. બરોબર? તમારે બે જેને જે કેવું હોય તમે બે હો મમ્મી એ ચેતનભાઈ એ કુમાર તમે બે હો મમ્મી જણીએ ફાવ ખાલી જગ્યા પૂરો. આઢું હા આઢું બરોબર. હકીકતમાં કહું યાર મને ખબર નહીં પડતો કે
શું કહેવાય હા આ બે બે છે ને મિત્રો ફાવ હવે મારે પૂરું નામ નહીં આલો પાલ દીધું ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું નો iPhone લો માં સફારો હોય. લો આલી દે ચલો હવે મેં કંઈક નાસ્તાનો પ્રોગ્રામ બનાવીએ જાઉં તો અહીંયા અમારા ઉર્વીબેનની દુકાન ઉપર પણ થઈ ગયું કેન્સલ કોઈ કારણોસર એમને ભૂખ લાગી એટલે હા રિટર્નમાં જશું બોલો શું ખાવું કહો હેડો મસ્ત થોડું તીખું તીખું મોઢે અડે એવું કહો હિયન લાગે મહેમાનો માની જાય હડકાય છે બોલો બોલો મરચા તીખા મરચા ખાઈ લઈએ હેડો હિયન ભાઈ ના નહીં કેવું હમણાં તો કીધેલું હે કે કંટ્રોલ મજનું કંટ્રોલ નહીં કીધેલું Control બાજુનું. અમને ને મોઢામાંથી એવા શબ્દો નીકળી જોઈ ને એ મત બોલજો ના ટીકી પકોડી ચલો મિત્રો ક્યાંક નાસ્તો કરવા જઈએ હવે તો કે પકોડી તો આવી ગયા પાણીપુરી ખાવા માટે નાસ્તાનું ડિસિઝન લેવું હતું એટલે આવી ગયા પાણીપુરી ખાવા માટે પાણીપુરી મંગાવી તીખી એક મંગાવી મીડિયમ ને એક મંગાવી ભેળ શું કેવું તારે શું ખાવું હોય તો ખાઈ લે તમારે બધા મળીશું થોડું. ઓ અને ગમે ત્યારે ખાવાના લોચા જ હોય શું કેવું પૂર્વીબેન હા સાચી વાત છે. કોઈ બી ખાવાનું કોણ લે અને ના ભાવતો હવે મને કહે કે મારે કે ભેળ ખાવી બોલો આવો મોટો રહેવાનો. બરોબર આવી ચમ એ જતા રહ્યા એવું હોય ઓકે લોકે તમે બધા તો ચલો મસ્ત રીતે નાસ્તો કરી દઈએ અને લક્ષ્મી પાણીપુરીમાં કોને પાણીપુરી ખાધેલી મિત્રો કોમેન્ટ કરજો આપણા ખાસ મિત્ર આવ્યો પાછા હા પહેલી વાર આવી આ તમે ઘરના થઈને જ આવો નીકળે યાર હવે ખાજો રિયલી મસ્ત બનાવે કેવી ભાઈ ખોટી તારીફ મત કરજો સીતારામ એકલા લઈ મસ્ત બનાવે મિત્રો ખાલી કોમેન્ટ કરજો દેખો અને હવે ભાઈએ ગરમ ફ્લેવરે ચાલુ કર્યું છે શું કહેવું બોલતો ખરા યાર હા હા મસાલો નહીં ભર્યો મસાલો ભર્યો ગરમ ગરમ પાણીપુરી ખાવી હોય ને આવી જજો લક્ષ્મીમાં લક્ષ્મી સેવપુરી પાણીપુરી એકદમ હાઇજેનિક આથી બને ચોખ્ખાઈ બોખાઈ એકદમ મસ્ત કમ્પ્લીટ ધ્યાનમાં રાખીને બનાવે હા કોનામાંથી કોઈ વાંધો નહીં હવે મારામાંથી ગાતી શું વાંધો હોય તો ચલો મિત્રો મસ્ત રીતે કરી લઈએ પાણીપુરી કરી લઈએ ખાઈ લઈએ તમને મળીએ પછી कौन है ये लोग कहां से आते हैं ये? તો મિત્રો મસ્ત રીતે ખાઈ લીધી પાણીપુરી ને હવે અમે હવના વાડે આયોના ઘેર હા હા આજે હા ખાડીયું ચો આવ્યું માસુ આવે તો મારું પછી આવતું રહ્યું તમારું પર શૂટ વધારે થતું હતું રોસ્ટ ઉપર રોસ્ટ મારું ભાઈ જોવી છે વળી તો ચલો મિત્રો હવે અમે જઈએ ઘરે હવે અમે આટલું ફર્યા ને હાલ આખો દાડી એન્જોય કરે ને હવે લેવાની શાકભાજી ડુંગળી બટાકા ના શું લેવા ઘેરથી શું મંગાવી ખાઈ દે પબ્લિકને કહી દે ડુંગળી બટાકા જે તમને ભાવતું હોય. ખાટુરી જરા સોરી હો ભાઈ વાંધો નહીં. ઇજ્જત નાની ઉરી જતા. જેની બચારાની ગાડી હતી તો કોઈ બોલ્યું નહીં તમે વધારે બોલ્યો ચાલો હવે ડુંગળી બટાકા ને દૂધ ને બધું લઈને જઈએ ઘરે ઘરે મળીએ તમને ઘરે જઈએ. એક જે પેલી ઘરનું બહેરું જે બધું વરે ને શાકભાજી હવે વરવાનું વરવું ઓમ શું કરે વળી વારું એટલે હા હું તમને નહીં કરતી હું તો પેલા કરજે મત ચલો મિત્રો હવે જઈએ શાકભાજી લેવા આ દેખો બચારી સોડી ભરી ઓમ બતાડ બધા પબ્લિક ને બતાડ ચોળી છે હું વાત. જેટલું બધું લઈને આવી છે શાકભાજી શેકો ખોઈ સવિતા બેન હા ચમ શેકો આવી તમને શેકણી તોણે એટલે શેકો આવી તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ચાલુ છે ટીવી સવિતા બેન તોણે શેકણી તમે શું કરો શું કરવા આયા? તમે હાલ બજારમાંથી આવ્યા હા વિડીયોનો વ્લોગ એન્ડ આપી દઉં હઉ. તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી આખા દિવસનો વ્લોગ આજ મનોરંજન કરી તમને કેવો લાગ્યો કહેજો ને આજે બસ સ્ટેન્ડના અંદર મેં થોડો ઓછો વ્લોગ બનાવ્યો એના માટે દિલથી સોરી વધારે બનાવો તો પણ જેટલો બન્યો એટલો બનાવ્યો જેમ કે અમારાથી બીજા ફ્રેન્ડ આવેલા શું ત્યાં થોડું એમને કોમ હતું એટલા માટે પછી વધારે ના બન્યો બરાબર ને તો પણ તમે પણ ચાલુ કરતા વ્લોગિંગ તો ચાલુ કરી નાખો ટેન્શન નથી તો આજુબાજુ પબ્લિક શું કરે ને શું નહીં કરતી એમને ચિંતા કરવા દેવાની જોઈ જાય પબ્લિક તો. પબ્લિક દેખાઈ જાય તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમારા રેગ્યુલર વિડીયો આવે સવારમાં 8 વાગે કપલ બ્લોગ અમારા બંનેના તો એ પણ દેખજો કેમ કે અમે એક દિવસે મિસ નહીં કરતા રેગ્યુલર 8 વાગે આવે સવારમાં તો મસ્ત ચા પીતા પીતા અમારો બ્લોગ દેખજો
ઘણી ખરી પબ્લિક હે ને અમારી એમ જ કહે કે અમે મસ્ત સવારમાં ચા પીતા હોય એટલે તમારો બ્લોગ આવે એટલે બેઠા બેઠા દેખીએ. તો તમે નવા હોય ને તો દેખજો, તો શું એ તમને મજા આવશે. તો ચલો મિત્રો, આજનો બ્લોગ આટલા સુધી. સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો.